નમસ્કાર, હું કુલદીપ દડુક, ફાઉન્ડર ઓફ કાલિન્દ્રી ઓર્ગેનિક. અને આજે આપણે ગૌશાળાની તમને આખે ગૌશાળાનું તમને બતાવવા જઈ રહ્યો છું. આપણું ગૌશાળાનો ગેટ છે અને તમે જોઈ શકો છો. અને આપણે ગાયો માટેના જે દાણ અને તે બધું અહીં પડ્યું છે. આ મેડિસિનનું છે બધું. અને આ છે મિલ્કિંગમાં જે ગાયો છે તેનું બધું અત્યારે બાંધેલ છે. અને પાછળ જે ગાયો મિલ્કિંગમાં છે તેના નાના વાછડુઓ પાછળ છે, તમે જોઈ શકો છો. અને ખાસ વાત એની કે બધી વાછડીઓ અને વાછડા મોરુના છે. અને આપણી આ લલિતા ગા છે, અમારી આ ભગર છે, અને આ અમારી ગોરી. અને ગોરીની વાત કરું તો ગોરી આ 12 લેક્ટેશન આપણને 12 બચ્ચા દઈ દીધા છે. અને હજી દૂધની અંદર છે અને બહુ સારા બ્રીડની અંદર બચ્ચા દે છે. પોતે દેશી ગા છે અને આજની સુધીમાં કોઈ દી તેને 100 અડાડી નથી. બહુ સ્ટ્રોંગ જેનેટિક છે. આ અમારી બાવરી ગા છે. અને આ અમારી જે ગોપાલભાઈ સુતરી ત્યાંથી જે બગલિયો આવ્યો હતો તેની ઓળખી છે. અને આનું નામ રાખ્યું છે હમણાં ગંગા. અને આ છે અમારી દામુ. અને આ તમે આપણે વાત કરીએ કે અત્યારે CBF ફાર્મ રાજ, તો આ રાજની ઓળખી છે. અને આને તો તમે બધે ઓળખતા જઈશો. ગીર મોરું, મારા મોરું ભગત છે. અને આ મારો ફ્યુચર વાળો છે. તે ફ્યુચરની અંદર જે ગાયો અમારી વાછડીઓ તૈયાર થાય છે તે છે, તમે જોઈ શકો છો. એહો 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 હાલ 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 બંસી હાલ. જો પાછળ આવેલી આવી આપણી બંસી છે. અને આ અમારો બુલ, ફ્યુચર બુલ, તેનું નામ તમને ખબર જ છે, ગોવિંદ. તો તમને ગોવિંદ અને અમારા હિફર્સ કેવી લાગી? અને આ પાણીને બંને બાજુ અવેડા છે અને ગાયું છૂટી રહી છે. તો મિત્રો તમે ફાર્મ વિઝિટ પણ કરી શકો છો. અને અમારા ચારા માટેના ગોડાઉનો છે. ચારો બધો પડ્યો છે. આ છે ચણાનું ભૂકો, આ છે મગફળીનો, આ છે આપણે જુવારનું કટિંગ છે બધું. અને ચોમાસા માટેનો આ સ્ટોક કરેલો છે કે ચોમાસાની અંદર ગાયોને સારો ખોરાક મળી રહે તેના માટેની આ વ્યવસ્થા કરેલી છે. અને અમે ઓર્ગેનિક ફાર્મિંગ માટે આપણે ગાયના ગૌમૂત્રનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ. અને ગૌમૂત્ર તમે બતાવું તમને કે ગૌમૂત્રને વ્યવસ્થિત રીતે આપણે સ્ટોક કરીએ છીએ. કે આની અંદર ગૌમૂત્ર છે બેરલની અંદર, કે ગાયો સવારમાં જ્યારે ઊભી થાય ત્યારે અમે એને ઝીલીને ગૌમૂત્ર લઈએ છીએ, જેનાથી અંદર કચરો ન આવે. ડીપ ઇરિગેશનની અંદર ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ. તો ગાયના ગૌમૂત્રની અંદર એટલી તાકાત છે કે તમારે યુરિયા, DAP જેવી જરૂર પડતી નથી. અને જો બેરલ 200 લીટરનું બેરલ તમારું ભરેલું હોય તો તે ઉડી જાય, કેમ કે સૂર્યપ્રકાશથી તે ઉડે છે. અને આની તાકાતની વાત કરું તો આની અંદર સલ્ફર, પોટાશ, મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. તો મિત્રો તમારે કાલિન્દ્રી ફાર્મની વિઝિટ પણ કરી શકો છો. જય ગૌ માતા, જય ગોપાલ.